લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Eની પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ પ્રમુખ રાજુસ્તાના અધ્યક્ષ પદે વડોદરાના લક્ષ્મી ફિલ્મ સિટીના લક્ષ્મી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ રિસોર્ટ મુકામે યોજાઈ. મુખ્ય મહેમાન પદે સત્યપ્રકાશ ચતુર્વેદી તથા અન્ય મહાનુભાવ રાજેશ પરીખ, રમેશ ખત્રી, અનિલ દલાલ, હસમુખ પટેલ, ઘનશ્યામ પટેલ, અશોક બારોટ, કમલેશ પારેખ અને રાજેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. વાપીથી લઈને ખંભાત સુધીના વિસ્તારમાં સમાવિષ્ટ સેવાનિષ્ઠ ગ્રુપોવાળા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Eની પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ તારીખ 14/7/2024 રવિવાર સવારે 10:30 થી 3 દરમિયાન યુનિટ 4ના જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા યજમાન પદે અત્રેના આજવા રોડ સ્થિત લક્ષ્મી ફિલ્મ સિટીના લક્ષ્મી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ રિસોર્ટ મુકામે ફેડરેશન પ્રમુખ શ્રી રાજેન્દ્ર શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રારંભિક દીપ પ્રાગટ્ય, જાયન્ટ્સ પ્રાર્થના, આવકાર પ્રવચન બાદ હોસ્ટ ગ્રુપના પ્રમુખ શ્રી અજીત મોહિતે તથા તેમના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત માનવતા મહાનુભાવ સર્વશ્રી વલ્લભ સ્ટીલના રાજેશ પરીખ, નિવૃત્ત આચાર્ય રમેશ ખત્રી, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના નાયબ વિશ્વ અધ્યક્ષ SP ચતુર્વેદી, સમારોહ અધ્યક્ષ શ્રી રાજુભાઈ શાહ, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલ દલાલ, સલાહકાર ડોક્ટર હસમુખ પટેલ, સ્પેશિયલ કમિટી મેમ્બરો ઘનશ્યામ પટેલ અને અશોક બારોટ તથા સ્પેશિયલ ઓફિસર કમલેશ પારેખ, તત્કાલીન ફેડરેશન પૂર્વ પ્રમુખ રાજેશ શર્મા, ફેડરેશન સેક્રેટરી જયંત શાહ, યુનિટ 5 ડાયરેક્ટર ઈશ્વરલાલ પરમાર, કોન્ફરન્સ કન્વીનર નરેશ મહેતા સહિત તમામ યુનિટના ડાયરેક્ટરો, ઓફિસરો અને ફેડના પૂર્વ પ્રમુખોને પુષ્પગુચ્છ વડે આવકાર્યા હતા. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના પૂર્વ સ્પેશિયલ કમિટી સભ્યો શ્રી યોગેશ પારેખ અને શ્રી મહેશ ગાંધીએ જાયન્ટ્સ મહેમાનોને પરિચય આપ્યો હતો. શ્રી SP ચતુર્વેદીએ હસ્તે જાયન્ટ્સ મૂવમેન્ટમાં દાખલ થયેલા નવા 70 સભ્યોને કિટને અપાઈ હતી. સદર કોન્ફરન્સની માહિતી કન્વીનર શ્રી નરેશ મહેતાએ આપી હતી. આ અવસરે મંચસ્થ મહાનુભાવોના કરકમળ દ્વારા જાયન્ટ્સ દર્પણ સેવા સમર્પણ સુવિનિયરનું વિમોચન થયું હતું. શ્રી રમેશ ખત્રીના પ્રાસંગિક ઉદ્બોધન બાદ મલ્ટી યુનિટ કોન્ફરન્સને શ્રી સત્યપ્રકાશ ચતુર્વેદીએ વિધિવત ખુલ્લી મૂકી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી હાર્દિક શાહે કર્યું હતું. દ્વિતીય સેશન્સ માટે ફેડરેશન યુનિટ 4ના ડાયરેક્ટર શ્રી ઈશ્વરલાલ પરમારના અધ્યક્ષ તરીકે સાનિધ્ય યુનિટ 1 થી 4ના ડિરેક્ટરો ચેર કરવા માટે તથા ફેડરેશન પ્રમુખ અને ફેડરેશન સેક્રેટરી સહિત જાયન્ટ્સ મહાનુભાવોએ મંચ ઉપર સ્થાન લીધું હતું. સદર કોન્ફરન્સના દ્વિતીય સેશન્સમાં કોન્ફરન્સ સેક્રેટરી શ્રી હરિવર્ધન શાહના રોલ કોલ બાદ યુનિટ 1 થી 4ના ડાયરેક્ટર તાબા હેઠળના ગ્રુપોના પ્રતિનિધિઓએ તેઓના ગ્રુપો દ્વારા થયેલ પ્રયત્નની પ્રવૃત્તિઓના અહેવાલો રજૂ કર્યા હતા. ઓપન ફોરમમાં સર્વશ્રી સેજલબેન કિનારીવાલા, હિતેન ભટ્ટ અને શ્રી જયેશ દોશીએ સેવાકીય પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા વિવિધ સુઝાવો રજૂ કર્યા હતા. સર્વશ્રી રાજેશ શર્મા, કમલેશ પારેખ, અશોક બારોટ, ઘનશ્યામ પટેલ અને ડોક્ટર હસમુખ પટેલના પ્રાસંગિક ઉદ્બોધન પછી શ્રી અનિલ દલાલે અવલોકન અને માર્ગદર્શનમાં યજમાન ઇન્દ્રપુરી ગ્રુપની સરાહના કરી હતી. શ્રી ચતુર્વેદી એમની લાક્ષણિક શૈલીમાં શેર શાયરી દ્વારા અને વિવિધ દ્રષ્ટાંત સાથે ઉપસ્થિત જાયન્ટ સભ્યોને સેવાકીય પ્રવૃત્તિઓની ઊંડાણથી સમજ આપી હતી. ફેડરેશન પ્રમુખ શ્રી શાહના સમાપન સંબોધન પછી યજમાન ગ્રુપ તરફથી જાહેર કરાયેલ એવોર્ડ અર્લી રજિસ્ટ્રેશન માટે નિજામપુર અને બિલીમોરાને 100% અને મેક્સિમમ રજિસ્ટ્રેશન માટે ખંભાત મેઇનને મેઇન માઇલેજ માટે મરોલી વિભાગ ગ્રુપોએ સ્વીકાર્યા હતા. ફેડરેશન સેક્રેટરી શ્રી જયંત શાહે ઋણ સ્વીકાર કર્યો હતો. આ પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સને સફળતા બક્ષવા 277 સભ્યોનું રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયું હતું. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ. कर लीजिए और किसी को दिल में बसाना है तो अपने दिल को बड़ा कर लीजिए, क्योंकि ये दुनिया है, ये आपका प्रेजेंटेशन देखती है, आपकी इंटेंशन नहीं देखती. ये दुनिया उन लोगों के लिए ये बात जो अभी बेटी ने बताया था कि वो क्वालिटी और प्रोजेक्ट्स ज़्यादा होती है, क्वालिटी ऑफ प्रोजेक्ट नहीं होते हैं. जब आप क्वालिटी प्रोजेक्ट करते हैं तब आप ईश्वर को साक्षी मान करके अपनी आत्मा को संतुष्ट करते हैं, और जब क्वांटिटी में आप कोई करते हैं तो आप किसी अवार्ड के लिए, किसी प्राप्ति के लिए, किसी लालच में, किसी लोभ में किसी काम को करते हैं. आपके किए गए किसी भी कार्य के लिए कोई भी पुरस्कार इस दुनिया में नहीं दे सकता. कर्म करो. मैं तो मथुरा से, कृष्ण की नगरी से हूं. कृष्ण ने कर्म का संदेश दिया कि कर्म करोगे तो फल मिलता है, कर्म करो तो फल मिलता है, और आज नहीं तो कल मिलता है, और जितना गहरा कुआं खोदो उतना मीठा जल मिलता है, और जीवन के हर कठिन प्रश्न का जीवन से ही हल मिलता है. हम अपने आप को देखें, हमारी सेवा का प्रतिफल कौन दे सकता है? क्या ये 100-200 रुपए का वो एक मोमेंटो वो हमारी आवाज की संतुष्टि कर सकता है? हमारे कर्म को अगर देखना तो ईश्वर साक्षी मान करके कर्म कीजिए आप. तब मैं कहता हूं
कि ये इंटेंशन है ना, दुनिया आपकी इंटेंशन देखती नहीं देखती है, आपका प्रेजेंटेशन देखती है। लेकिन ऊपर वाला है ना, वो आपकी इंटेंशन देखता है, वो आपका प्रेजेंटेशन नहीं देखता। इसलिए क्वांटिटी मत कीजिए, क्वालिटी वाइज काम कीजिए। एक बादशाह था, बहुत तुरंत मिजाज था, बहुत गुस्सैल आदमी था। उसकी ये आदत थी कि अगर उसकी राज्य में दरबार में कोई व्यक्ति गलत बोल दे, उसको तुरंत, उसने 10 कुत्ते खूंखार पाले हुए थे, उनको भूखा रखता था, और जब भी कोई गलती करे तो उनको उसके सामने डाल देता था कुत्तों को खाने के लिए। उसके दरबार में उसका सेक्रेटरी भी था, वजीर। उस वजीर ने एक दिन गलती कर दी, जो 30 साल से वजीर था। राजा ने कहा तुरंत इसको कुत्तों के सामने डाल दो। तो वजीर ने कहा, राजन, मैंने 30 साल से आपकी सेवा की है, मुझे कम से कम 30 दिन दे दीजिए, उसके बाद फिर मुझे आप चाहे जो करना चाहे कर दीजिएगा। राजा ने कहा ठीक है, तुझको 30 दिन के दिए। वजीर गया, मंत्री गया, और उस कुत्तों के जो कोच करता था कुत्तों को, उसके पास गया, उससे कहा कि भाई तू 30 दिन के लिए जा अपनी छुट्टी पर, मैं इन कुत्तों के साथ रहना चाहता हूं। उसने कुत्तों को, वो मानी बात वजीर की, उसने चला गया। वजीर ने दूसरे दिन से काम शुरू किया। सबसे पहले कुत्तों को खाना खिलाता था भरपूर, फिर उसके बाद नहलाता था, उनके साथ खेलता था, उनके साथ बातें करता था। मतलब 30 दिन उन्होंने कुत्तों को इस तरह से अपने साथ हिलमिल कर लिया कि वो कुत्ते उसको चाटने लगे, प्यार करने लगे, उसके साथ रहने लगे। 30 दिन के बाद वो राजा के पास